આપણો સત્સંગ એ ચિંતામણી છે. સમજણપૂર્વક જે ભગવાન ભજવા માંડે એની ચિંતાઓ ભગવાન દૂર કરે છે. મહારાજે વડતાલના 20મા વચનામૃતમાં એવું લખ્યું કે જેની સમજણ મોટી એ આ સત્સંગમાં મોટેરો, ત્યાગી કે ગ્રહી એનો કોઈ મેળ નથી. જેની સમજણ મોટી એ મોટો. અને સમજણમાં શું છે કે શ્રીજી મહારાજની આજ્ઞા અને સંપ્રદાયની રીત પ્રમાણે જીવવું એ સમજણનું જે અંગ એનું ફળ છે. મહારાજની આજ્ઞા અને સત્સંગની રીત પ્રમાણે રહેવું. મહારાજે આ સંપ્રદાયમાં એવી પ્રણાલિકા પ્રવર્તાવી છે ને કે યુક્તિ વાપરીને થોડુંક પણ જો પોતાનું ધાર્યું કરવા જાય ને એ તરત સંપ્રદાયને ખબર પડી જાય કે આણે ડાપણ કર્યું છે. કારણ કે મહારાજની આજ્ઞાઓ જેવી છે. ધર્માદાની વાત કરી, 10મો 20મો ભાગ લક્ષ્મીનારાયણ દેવને આપો. હવે પ્રણાલિકા એ છે કે અમદાવાદ દેશનો હોય તો અમદાવાદ આપે, વડતાલ દેશનો હોય તો લક્ષ્મીનારાયણ દેવને આપે. પછી 80 વર્ષ પહેલાં જે આ સ્કીમ ઘડાણી, પછી સ્કીમમાં કેવું હતું કે વોટિંગનું હતું. સ્કીમ કરવી પડે એમ હતી એટલે ન છૂટકે સ્કીમ હરિજનદાસ શાસ્ત્રી લાવ્યા. અને એમાં એવી રીત હતી કે આપણે વડતાલમાં ચૂંટણી થાય એટલે જૂનાગઢ ગઢડાથી હરિભક્તો વોટ આપવા વડતાલ આવતા. પણ હવે એ જૂનાગઢથી ગામે ગામથી બસો લઈને વડતાલ આવે, ગઢડા દેશમાંથી ગામે ગામથી બસો લઈને વડતાલ આવે તો હોના કરતાં ઘડામણ વધી જતું હતું. ખર્ચો કેટલો થાય. પછી આપણા વડીલોએ એવો નિર્ણય કર્યો કે ગઢડા દેશને અમુક ગામ આપી દઈએ, અને કાંઈક 250-300 ગામ આપ્યા. જૂનાગઢ દેશને આપી દીધા. તમે ત્યાં બોર્ડ કરીને એ મંદિર તમે હાંસો, અને જે લક્ષ્મણ દેવને ધર્માદો આપવાનો હોય એ ગઢડા દેશના હોય ગોપીનાથજીને આપો, જૂનાગઢના દેશના રાધારમણ દેવને આપો, અને વડતાલ દેશના જે 500-600 ગામ વડતાલ દેશના હોય એ વડતાલ આપે. આ સંપ્રદાયની રીત કહેવાય. સમજ્યા? આ કાંઈ શિક્ષાપત્રીમાં ન લખ્યું હોય. અને આજે એ પ્રમાણે હાલે છે. જૂનાગઢવાળા રાધારમણ દેવની સંસ્થા હાચવે, ગઢડાવાળા ગોપીનાથજી દેવની સંસ્થા હાચવે, અને આપણે વડતાલવાળા વડતાલનું હાચવીએ. અને ધોલેરા છે ને એ નાનું હતું એટલે એ વડતાલે હાથમાં રાખ્યું. ધોલેરા દેશ નાનો હુકો દેશ હતો એટલે એણે હાથમાં રાખ્યો. અને ગઢડા દેશમાં સારંગપુર આવે, પણ સારંગપુરમાં એ વખતે રોટલા નીકળતા નહોતા અને હતું ગઢડા દેશનું. હવે ગઢડાવાળાને ગઢડામાં જ રોટલા નહોતા નીકળતા. આ પૈસો ને સમૃદ્ધિ તો હમણાં થઈ, પહેલાં ક્યાં કાંઈ હતું. માંડ ગઢડાનું એ સાચવી એકતા સારંગપુરમાં ક્યાં એ ખર્ચા આપવા જાય. કોઠી લાકડાની હતી, એમાં રોકડા રૂપિયા તેદી નોટોય નહોતી, તે દોકડા નાખે એમાંથી ખર્ચા કાઢવાના. એટલે ગઢડાવાળાએ હાથે પગે લાગી અને વડતાલને કહ્યું કે ભાઈ આ તમે રાખો સારંગપુર. અને આનંદ પ્રસાદજી મહારાજને ત્યાં વધારે ગમતું નહીં, ત્યાં રહેતા. આનંદ શ્રીપતિ ભુવન બંગલો હતો એ પણ એમણે કરાવેલો. એટલે સારંગપુર એણે ખર્ચા નહોતા નીકળતા એટલે વડતાલને આપ્યું. પણ હવે આ છોકરો આટલું બધું કમાશે, ભગવાનનો છોકરો હનુમાનની કોઈને ખબર નહોતી. એટલે તળસી દાદાને થોડી ખબર હતી કે મારો લાલજી આટલું કમાશે. એમ ગોપીનાથજી દેવ, લક્ષ્મણ દેવ એ તો આપણા બાપ છે, અને હનુમાનજી છે ને એનો દીકરો છે.
તળસી દાદાને નહોતા, એણે 5 લાખ નહોતા જોયા ને એનો દીકરો 500 કરોડ ફેરવે. એમ લક્ષ્મીનારાયણ દેવ ગોપીનાથજી મહારાજને ત્યાં રોટલા નહોતા નીકળતા અને આ દીકરો આજે કરોડોપતિ થઈ ગયો. 50 લાખ સારંગપુરમાંથી રાજકોટને મદદ કરે, 50 લાખની બ્રહ્મચારી નિવાસ કરવા વડતાલને હનુમાન દીકરો મદદ કરે. આજે બાપને દીકરો મદદ કરે છે. કેટલી જગ્યાએ કુંભ મેળો આવ્યો ત્યારે હનુમાનજીએ 50 લાખ વડતાલ ઠરાવ કર્યો, સારંગપુર કુંભ મેળામાં 50 લાખ આપે. જ્યાં જરૂર પડે ત્યાં સારંગપુરથી અપાય છે રૂપિયો. અને છતાંય સારંગપુર વહીવટ કરવો ભારે પડે. આ તો આપણા સાધુ પહોંચીએ કે ધન્યવાદ. આખો મહિનો ગલ્લા ગણવાનું કામ હાલે બોલો તોય પૂરું નથી પડતું. 1.25 કરોડ ગલ્લો, 1.25 કરોડ પરસુણ, એટલે વિચાર તો કરો કેમ થાય 1.25 કરોડ. દિવાળી ઉપર 2 કરોડનો ગલ્લો. એક તો કોઈને ટાઈમ ન હોય ગણવાના, ઓરડા ભરાઈ જાય એટલો તો રૂપિયો આવે છે. એટલે આ બધું છે ને ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે. આમાં માણસનું કાંઈ હાલતું નથી, અને માણસનું હાલે ને તો એકે હખણા રહે એમ નથી, સમજ્યા? અને કદાચ હાંકવા જશે તો એનું પરિણામ આગળ જોજો તમે. પોતાનું ડાપણ જે હાંકવા જશે આગળ પરિણામ જોજો શું આવે. બધું મૂકીને જ વૈયા ગયા ને. જેણે 200 500 કરોડ ભેગા કરી સંસ્થાઓ ઊભી કરી, એ બધું મૂકીને વૈયા ગયા છે ને કોઈ હારે લઈ ગયા છે કે? એટલે પૈસાનું જોર છે ને એ પાદર સુધી હાલે, વધારે ન આગળ હાલે. કૂતરાને તમે સિંહનું સામડું પહેરાવો એ પાદર સુધી હાલે, પણ પછી વાઘ આવ્યો એ ન હાલે. જંગલમાં સૂથી નાખે હાચા સિંહ. એટલે આ સંપ્રદાયમાં હંમેશા સાચી વસ્તુ હશે એની જ રહેવાની. ડુપ્લિકેટમાં જેટલા જોર કરશે એની અંતે પછડાવાના. આ પુરુષોત્તમ નારાયણનો પાયો નાખેલો છે. આ કોઈ 1500 વર્ષ માટેનો સંપ્રદાય નથી. આ સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધીનો પ્રશ્ન છે. તમે વિચાર કરો, જેટલા સંપ્રદાયો છે ને એ બધા વ્યક્તિના સ્થાપેલા, આચાર્યોના સ્થાપેલા, સાધુઓના સ્થાપેલા છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય એક જ એવો છે, પુરુષોત્તમ નારાયણે પોતે પાયો નાખ્યો. અને આ સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધીનો પ્રશ્ન છે, કાંઈ 500 વર્ષનો નથી. અને તમે જુઓ તિરુપતિ બાલાજીને 900 વર્ષ થયા તો રોજની 5 કરોડની આવક. આપણે હજી 200 વર્ષ થયા, પણ આપણે મહારાજે યુક્તિ વાપરી લોકોના જીવના હિત માટે કે ફક્ત ગુજરાતમાં 6 ધામ ઊભા કર્યા. હવે 6 ધામની આવકનો આંકડો તમે ભેગો કરો ને તો 900 વર્ષે તિરુપતિ બાલાજીમાં દિવસની 5 કરોડની આવક, તો આપણે 200 વર્ષે અત્યારે 6 ધામની આવક ગણવા જાઓ તો એને આંબી ગયા જેટલું કહેવાય. અને હજી 100 વર્ષમાં શું થશે શી ખબર. હું સાધુ થયો ત્યારે મહિનામાં 1 કે 2 થાળ આવતા હતા વડતાલ. મંદિરના ખર્ચે સુરમાના લાડુ રોજ 4 ધરાવતા. આ મને પાકી ખબર છે, કારણ કે રોજ ઘનશ્યામ મહારાજનો થાળ લેવા મારે જવાનું. એ સુરમાના છાણા જેવડા મોટા 4 લાડુ આપે. મોટો વાટક્યો લઈ જઈએ, 200-3 શેર દૂધ હમાય એવો, એમાં 4 લાડુ આપે. એ ઘનશ્યામ મહારાજને થાળ ધરાવી અને અક્ષરબૂન પાછળ ભંડાર હતો, 2 લાડુ પાછા આપ્યાવાના. એટલે 5-15 કોઈ સાધુ મહેમાન આવ્યો હોય એનો વિવેક એમાંથી કરે, જમાડવામાં લાડુ આપે. 2 લાડુ આપણે લઈ જવાના. હવે મહિનામાં 1 કે 2 થાળ જ આવે. બુંદી મોહન થાળ હોય ત્યારે ખબર પડે કે આજે કોકનો થાળ છે, સમજ્યા? બુંદી કે મોહનથાળ હોય ત્યારે મહિનામાં 1 કે 2 વખત થાળ આવતા. અને રસોઈ તો મહિનામાં 1 હોય ને કાં 2 મહિનામાં 1 હોય ને કાં 2 મહિનામાં 2 કે 3 થાય ક્યારેક.
એ વડતાલના ચોકમાં સભા મંડપના પગથિયા પાસે 5 વાગે વંડામાંથી એકો લાકડાનો ઢગલો કરી જાય. પછી નોકરો એ લાકડાને સાધુને ભંડાર એ લાકડાનો ઢગલો થાય ને તેથી બધાને ખબર પડે કાલે રસોઈ છે. એટલે નાના નાના ભગતો તો સાંજે જમે, સવારે નાસ્તો જ ન કરે કે આજે તો સારું સારું ખાવાનું હશે. આ તમને હાવ સાચી વાત કહું. અને અત્યારે તમે વડતાલ જાઓ, આ સાધુ કેમ વહીવટમાં પહોંચી શકે ને આપણી બુદ્ધિ કામ ન. તમે કોઠારમાં જાઓ ને 17 જાતની મીઠાઈઓ તૈયાર હોય, નોકરો નકરા સાબડા જ ભરતા હોય, રોજના હો થાળ. વિચાર તો કરો. બધી મીઠાઈઓ તૈયાર રાખવાની. લાડુ ઓટોમેટિક વળવા માંડ્યા, ઓટોમેટિક કોથળીઓ ભરાઈ જાય. પછી આ ભગવાન બુદ્ધિ યોગ આપે વહીવટવાળાને, નહીંતર વહીવટવાળામાં ટૂંકા જ પડે. પણ ભગવાન એને બુદ્ધિ યોગ આપે. બુદ્ધિ યોગ એટલે એને કળા જેવી આપે કે પહોંચી વળે. તમે કોઠારમાં જાઓ ને લાડુના ઢગલા જુઓ ને ત્યારે ખબર પડે. અત્યારે તો હું હાવ અંદર તો હજી નથી ગયો મગજના લાડુના ઢગલા જોવા, પણ 40 વર્ષ પહેલાં તમે જુઓ ને, 30 વર્ષ પહેલાં મગજના લાડુની કોથળીઓ ભરેલી ને આખા ઓરડા ભરેલા લાડુના મગજ. તેથી તો હાથે વાળવાનો વારો હતો. રોજ 5-5 મણ શેકવાનું, 10-10 મણ રોજ મગજ શેકવાનું. અને એ વખતે અમારે કાભાઈ હતો મગજ શેકનારો. એવો મગજ તો દુનિયામાં કોઈ ન બનાવી શકે. કળાથી એની પાસે. આમ હાવ કોરો લોટ જેવું લાગે અને આમ એટલી મીઠાશ હોય કે ન. એવો લાડુ તો અત્યારે ક્યાંય બનતો નથી સંપ્રદાયમાં. એવા લાડુ એ કાભાઈ બનાવતો, ધામમાં વયો ગયો. કળાથી એની પાસે. આપણા દેવનો પ્રતાપ એટલો બધો છે ને, હું કહેવા નહીં પણ 500 સંતો ન કહી શકે એટલું દૈવત અને પ્રભાવ ભગવાને પધરાવેલા દેવોમાં ભગવાને દૈવત મૂક્યું. હજી જીવતા રહીએ 5-15 વર્ષમાં તમે જોજો ક્યાં વડતાલ પહોંચે છે. કેવું વડતાલ, કેવું વડતાલ. હું તો 55 વર્ષ થયા હું આવ્યો, 55 વર્ષ થયા દરવાજામાં આવ્યો. કોઈ માણસ નહોતું દેખાતો. પુણે મેં 500-700 માણસ દેખાય. પણ આ ભગવાન જે 200 વર્ષ પહેલાં પ્રતિષ્ઠા કરીને ઉમરા ઉપર ઊભા રહીને બોલ્યા, દર પુણે મેં આવશે, દર્શન કરશે તો આ લક્ષ્મીનારાયણ દેવ એના મનોરથ પૂરા કરશે. આવું શ્રીજી મહારાજ ઉમરા ઉપર ઊભા રહીને બોલ્યા. એ 50 વર્ષ પહેલાં સામાન્ય માણસો આવતા અને પછી જે ઉપડ્યો મહિમા હિલોળે ચડ્યો છે સત્સંગ. આજે તો દર પૂનમે જે આવતું ને 30 વર્ષ પહેલાં પૂનમે માણસ એટલું અત્યારે રોજ આવે છે. અને ભગવાને બુદ્ધિયોગ આપ્યો વહીવટવાળાઓને. આજે અક્ષર ભુવનની પાછળ આખું ગામ વેચાતી લઈ લીધું, ઉપરથી 2 ખેતર વચ્ચે લઈ લીધા. હવે ગમે એવા મોટા ઉત્સવ મંદિરમાં કરવા તો થઈ શકે. આ મોટો ઉત્સવ ગોમતી કાંઠે કરવા નહોતા ને ભગવાને વરસાદ કરીને ત્યાં પાણી ભરી દીધું. ત્યાં નહીં, મંદિરમાં કરો. તમને જગ્યા કરી આપીને શું કામ ગયા? પાણી ભરી દીધું ત્યાં, કાંડે કાંડે પાણું. ત્યાં ક્યાં ઉત્સવ કરે? કરવો પડ્યો અહીંયા. આખું ગામ તો વેચાથી લઈ લીધું, પણ હજી પાછા 2 ખેતર વચ્ચે વેચાથી લઈ લીધા. અને વચ્ચે એક પટેલવાડી રહી છે. કાલે મેં જાણ્યું વહીવટવાળાની થોડી ભૂલના પરિણામે એક સારો વડતાલનો ટ્રસ્ટી કાઢી નાખ્યો. હવે એ આડો પીડ્યો તો આખું ગામ આડું પીડ્યું. હવે પટેલવાડી આપતા નથી. એ સારો માણસ હતો, ખોટું કામ થાય વિરોધ કરતો, લોકો નહોતું ગમતું, કાઢી નાખ્યું. મહેન્દ્રભાઈ બિચારો સીધો માણસ હતો, એને કાઢી નાખ્યા. ખોળંભે પડ્યું છે, નહીંતર એ વાડી આપણને પડ દે ગામ લોકો આપી દે એમ હતા. ઠીક છે, હવે ભગવાનની જે ઈચ્છા છે આગળ કાંઈક સારું થશે.
અને હંમેશા ઘર્ષણ થાય ને એમાંથી કંઈક સારું જ પરિણામ આવે. છેલ્લે સંપ્રદાય તો શ્રીજી મહારાજનો, મારો તમારો નથી. અને હોનાને ગમે એટલું ઘર્ષણ કરો, સળકાટ જ મારવાનું વધારે. એમ આ સંપ્રદાયમાં તમે વિચાર કરો, મેં તો એક એવો ચમત્કાર જોયો છે કે આ સંપ્રદાયમાં જ્યારે સીડીકાંડ થયું ને ત્યારે કોઈ હરિભગત કે સાધુથી બહાર નહોતું નીકળાતું. તમને બધાને સીડીકાંડની ખબર છે. તેથી લોકો એમ કહેતા ગઢડાને વડતાલમાં મૂર્તિઓની આંખમાં આહુડા પડશે. એલા પુરુષોત્તમ નારાયણ છે, કરોડો બ્રહ્માંડોનો ધણી. આ બ્રહ્માંડ તો એક રતિવાય એને ગણતરીમાં નથી. આ તો વહીવટ ગોપાળાન સ્વામીના બ્રહ્માંડનું કામ હોપ્યું છે. પણ તમે નજર કરો, ભગવાનનો કેટલો પ્રૌઢ પ્રતાપ, કેટલો પ્રૌઢ પ્રતાપ. અને ઈ સીડીકાંડ પૂરું થયું અને જે રસોઈઓ ઉપડીને ગઢડામાં ક્યારેક આવતી ને વડતાલમાં ક્યારેક આવતી ને રોજ રસોઈઓ ઉપર આવવા માંડી. અમુક વધી ગયું બોલો. ત્યાર પછી કોરોના આવ્યું. કોરોના પછી તો એટલું વધ્યું ને ન પૂછો. એટલે આ તો છે ને, આપણે તો બધા એક સામાન્ય જીવડા છીએ. કદાચ આ સંપ્રદાયમાં કોઈ એમ માનતો હોય કે હું બહુ મોટો છું, મેં સારું કામ કર્યું. એટલે ભાઈ તું રમકડું છો. રમકડું 2 દી 5 દી હોય, 6 દી ભાંગી છૂટક્યો. આપણે બધાય રમકડા છીએ, નાના હોય કે મોટા હોય. આ સંપ્રદાયમાં આપણે બધા પુરુષોત્તમ નારાયણના રમકડા છીએ. આપણી પાસે જેટલું કામ એને લેવું છે ને એટલું લેશે. તમે સાવી ભરવાનું રમકડું લાવો, સાવી ભરેલી હોય ત્યાં સુધી મોટર દોડે, પછી એની મેળે ઊભી રહી જાય. એમ આપણે બધા રમકડા છીએ. આપણામાં ભગવાને ચાવી પૂરી એટલે આપણે દોડીએ છીએ. પણ એ ચાવી પૂરેલું જ્યારે પૂરું થશે એટલે આપણે ઊભું રહી ગયા વગર કોઈને છૂટક્યો નથી. આ પુરુષોત્તમ નારાયણનો સંકલ્પ તો સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી જીવોના કલ્યાણનો, 200-500 વર્ષનો નથી. આમાંથી પાંદડા નીકળીને ઉડીને જ્ઞાન જે બહાર નીકળ્યા છે એ દુનિયા હલાવે છે. પણ હજી 8મી જગ્યા પછી બીજા પાંદડા એવા બહાર નીકળશે, ચંદ્રલોકમાં પલોટ રાખશે. પણ એનો અર્થ એ કે આ ધર્મભાઈ ખોટો થઈ ગયો ને, આ તો એમનેમ રહેવાનો. આમાંથી નીકળેલા પાંદડા ઉડીને ઘસાઈ જશે, દુનિયામાં નામ કમાઈને વૈયા જશે. એના પછી એથી મોટા પંથો નીકળશે, એ સાફ થઈ જશે. આ સંપ્રદાય કાયમ રહેવાનો. એટલા માટે આનો પાયો પુરુષોત્તમ નારાયણે પોતે નાખ્યો. એટલે આપણે બધાએ સારી જગ્યાએ ફિટ થયા છીએ. વડતાલ લક્ષ્મીનારાયણ દેવ એ કરોડો બ્રહ્માંડોના અધિપતિનો પાયો નાખેલો. એક મોદીએ ત્યાંથી કાર્ડના 5-5 લાખના ઓપરેશન મફત થાય, કોઈ એને રોકી શકે એવું ખરો? કોઈ રોકી શકે? અત્યારે 10 લાખ કરી દીધા. લ્યો હવે તમે વિચાર કરો, એ પહોંચવું કાંઈ દેવ્ય? આ તો મોદી કામ કરે, કોઈથી થાય જ નહીં. આ તો ભગવાન જ એમાં રહીને આ કામ કરે છે. ભારતની પ્રજા ગાંડી ગયેલી, પણ ગમે એમ તો નરનારાયણ દેવને ને આપણી ચિંતા નરનારાયણ દેવ હિમાલયમાં બેઠા બેઠા કરે. એટલે આપણો સત્સંગ છે ને ચિંતામણી જેવો છે. બધાને ચિંતા કરવા જેવી ખરી, આપણે કરવાની નહીં. કારણ કે આપણે વડતાલમાં જોડાયેલા છીએ અને વડતાલને સ્વામિનારાયણ ભગવાને પોતાનું ઘર માન્યું છે. હવે આથી મોટી વાત તો બીજી કઈ હોઈ શકે? છપૈયા સ્વામિનારાયણ, ગઢડા સ્વામીના, વડતાલ સ્વામિનારાયણનું. ભારત સરકારને ચોપડે દિલ્હીમાં આ 3 સ્થાન સ્વામિનારાયણ ભગવાનના કહેવાય છે. એટલે આપણે ભજન કરવું અને હિંમત રાખવાની. એટલું નક્કી રાખવું કે જે થશે ને આપણા શ્રીજી મહારાજની ઈચ્છા છે ને એમ થશે. એની ઈચ્છા વગર હુકું પાંદરું હલવાનું નથી. એટલે કાંઈ
ચિંતા કરવા જેવું છે જ નહીં. પણ આપણે માયાના જીવ એટલે આપણને ચિંતા થાય, શું થશે સંપ્રદાયમાં, ભૂકંપ થયો શું થશે, કોરોના ગયું, સીડી કાંડ ગયું, આ સંપ્રદાયને ક્યાંય પેટમાં પાણી હલે એવું નથી. અને હજી આવા ભૂકંપો ઘણાય આવશે. કળયુગ છે એટલે એનો વેહ ભજવે, પણ અંતે માલિક તો આ સંપ્રદાયના પુરુષોત્તમ નારાયણ છે. એટલે ભગવાનનું બળ રાખીને ભજન કરવું. ભજનમાં જે માલ છે ને એ તમને ક્યાંય બીજે નહીં મળે. એક નામનો પ્રતાપ તો તમે જુઓ. કાળા નાગના ઝેર ઉતરી જતા હોય તો તમે બધાએ રોજ હજારો નામ લ્યો છો, એનો પ્રતાપ ક્યાં પહોંચે? એકલા બેઠા હોય ત્યારે આવું વિચારવાની જરૂર છે. એક સ્વામિનારાયણનું નામ લેવાથી જો કાળા નાગનું ઝેર ઉતરી જતું હોય તો દિવસ ઉગ્યાના સંપ્રદાયમાં રોજ અબજો નામ લેવાય છે. એક નહીં, લાખો નહીં, કરોડો નહીં, અબજો નામ લેવાય. તમે બધા અહીંયા આરતી પછી ધૂન કરો છો, કેટલા માણસોને કેવી ધૂનની રમઝટ બોલાવો. તમે વિચાર કરો 5 મિનિટમાં એ આંકડો ક્યાં પહોંચે? એક આરે 200 જણા સમજાણ 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 બોલો. 5 વખત બોલો તો 1000, 10 વખત બોલો તો 2000. લાખો જપ તો આરતી પછી આ મંદિરના હોલમાં બોલાઈ જાય. 1 લાખ જપ. એક વખત નામ લેવાથી કાળા નાગનું ઝેર જો ઉતરી જતું હોય તો આ ધૂન પછી તમે ધૂન કરો, બધાય નામ કેટલા હો બધાય લ્યો તો આંકડો ક્યાં પહોંચે? તમે વિચાર કરો. એ ભગવાનના નામનો પ્રભાત ક્યાંય જવાનો. હજી મહાભારતના જે ભારતીય લડાઈમાં જે ધડાકાન ભૂકંપો થયા ને, અવાજો થયા હથિયારોના, એ હજી આકાશમાં શબ્દો ઘૂમે છે ને વિજ્ઞાનવાળા હજી એને ગોતે છે અને પકડશે. ભવિષ્યનું વિજ્ઞાન પકડશે. 5000 વર્ષ પહેલાં ભારતીય લડાઈની અંદર કેવા ધડાકા થતા હતા એ ગોતે છે વિજ્ઞાનવાળાની. ગોતીને રહેવાના. કળા છે વિજ્ઞાનને આપેલી ભગવાનની. કોઈને ગાંઠિયાવાડમાં તમે પૂછો કે બળદ વગેરેનું ગાડું હાલે? એક પણ દાદા એવું નહોતા કહેતા કે બળદ વગેરેનું ગાડું હાલે. હવે આજે તમે મુંબઈ જાઓ જી કે સુરત સ્ટેશનમાં આવો, અમદાવાદ જાઓ, બળદ વગેરેનું ગાડું કેટલા ડબ્બા ખેંચી જાય. આપણી બુદ્ધિ એમાં પહોંચે એમ છે. આપણને ટ્રેન હાલતી હોય ને ત્યારે એમ લાગે કે સારો ચમત્કાર છે, પણ એણે સંશોધન કર્યું એને પૂછવા ચમત્કાર તક ચમત્કાર નથી, આ તો અમારી બુદ્ધિની કળા કારીગરી છે. આપણને ચમત્કાર લાગે. હું તો વિદેશ જઈએ મને 2 ચમત્કાર દેખાણા. આ વિમાન જે આકાશમાં ઉડે ને એ ચમત્કાર, મને બીજું કંઈ નથી લાગતું. તમે વિચાર તો કરો, સારું 800 માણસો એક વિમાનમાં, એક માણસ દીઠ 20 40 કિલો વજન, અને એ વિમાન આખું મંદિર એની વચ્ચે આવી જાય, આપણું કુબેરનગરનું એવડું વિમાન, આવું વજન કેટલું તમે કલ્પના કરો. અને એ અહીંથી ઉડે 12 કલાક સુધી, એમાં ડીઝલ કેટલું જતું છે, કેમ થતું છે? 12 કલાકની અંદર હજારો કિલોમીટરના શેડા ઉપર પ્રેમથી તમને ઉતારી દે. ક્યાંય ભટકાઈ ગયું કે એવું ન બને. આ અમદાવાદમાં વિજયભાઈ રૂપાણી મરી ગયા, પણ લાખો વિમાનો ઉડ્યા, પછી એકવાર આવું બન્યું છે. એવું તો આપણે બળદગાડા લઈને જાય તો નથી 2 જગ્યાએ ભટકાતો ઉટડો આપણો. આ તો આકાશમાં. મને તો બસ દુનિયામાં ફરી આવ્યો ને આ એક જ ચમત્કાર, એક ફોનમાં વાતો કરીએ અને આ વિમાન, 2 જ મને ચમત્કાર જેવું લાગે. પણ એ સંશોધનવાળાને પૂછો તાકે ચમત્કાર નથી, આમાં અમારી બુદ્ધિની હોશિયારી છે, બીજું કાંઈ નથી. ભગવાને એમાં નથી. ભગવાને બુદ્ધિ આપીને એનો માણસે ઉપયોગ કર્યો છે. બસ તમે અહીંયા બેઠા છો ને અમેરિકા વાત કરો અને તમારો અવાજ સાંભળીને એમ કહી દે કે આ તમે કનુભાઈ જ બોલો છો, લ્યો કે આ અમેરિકા, તમે વિચાર તો કરો. અને અહીં બેઠા અવાજ સાંભળો એટલે તમે રમેશભાઈ બોલો કે હા, એનો અવાજ એ પાછો આવે, બોલો.
હવે કેટલા કિલોમીટર તમે વિચાર કરો, 10,000-20,000 કિલોમીટર દૂરથી, અને આકાશમાંથી એ અવાજ શબ્દો પકડીને આપણને સંભળાવે એટલે શું કહેવાય. અને વિમાનમાં કેટલું વજન તમે વિચાર તો કરો. હું તો આ ઋષિકેશ ગયો ને 50 વખત બેઠો હોય વિમાનમાં. સારું વાદળા હોય ને એમાં ધડ 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 મને એમ લાગે પડશે, પણ સારું કાંઈ નો ફરક પડે. બોલો, અમે ગુરુ એકવાર વિમાનમાં જતા હતા, એમાં દિલ્હીથી દેહરાદૂન જતા હતા, એટલે પહાડો ઉપર જાય ત્યાં જોખમ બહુ. હા, એવા વાદળા એવા ધડધડ ધડધડ ધડ ઊભું રહ્યો ને એમ થઈ ગયું, આખું ઉલટ સુલટ થઈ ગયું. હું ગુરુ સામું જોઉં, ગુરુ મારી સામું જોઈ ગયા, આ તો વળી પાછી થોડીક વાર થઈને ત્યાં હરખું થઈ ગયું. લ્યો, આ માણસની બુદ્ધિ, ભગવાનની નહીં. ભગવાને તો એને બુદ્ધિ આપી એટલે તો ઉપયોગ કરજે. એ વૈજ્ઞાનિકોએ આ ઉપયોગ કર્યો. હવે એમાં ભગવાનની ક્યાં વાત કરવી, કેટલી મોટપ ભગવાનની. હું તો ભગવાનની મોટપનો ક્યારેક એકલો વિચાર કરું ત્યારે રડવું આવી જાય. મારું ક્યાં ભગવાન, એ આપણને ઓળખાયા. જે મન વાણીથી બહાર છે, અગોચર. અગોચર એટલે મન વાણીથી હાવ અલગ છે, એની આપણને ઓળખાય ને. એમ કેટલી મોટપ. હું તમને સ્ટેપ બાય સ્ટેપ નથી કહેતો ઘણી વાર કે 1 કરોડ નરેન્દ્ર મોદી ભેળા થાય ને તો ઇન્દ્રનું 1 રૂવાટું ન થાય. એવા 1 કરોડ ઇન્દ્ર ભેગા થાય ને તો પ્રધાન પુરુષનું રૂવાટું ન થાય. એવા 1 કરોડ પ્રધાન પુરુષ ભેગા થાય ને તો અક્ષરધામના મુક્તાન સ્વામી ગોપાળન સ્વામીનું રૂવાટું ન થાય. અને એવા 1 કરોડ ગોપાળન મુક્તાન ભેગા થાય ને તો શ્રીજી મહારાજનું 1 રૂવાટું ન થાય. હવે તમે વિચાર કરો, એ શ્રીજી મહારાજની મોટપ ક્યાં હશે? આ રીતે તમે લાલજીભાઈ ધર્મનંદનને મળવા જાઓ તો તરત ન મળી શકો. લ્યો, શું કહેવું તમારું? માણસ જ છે આપણે, પણ તમે ન મળી શકો. કેટલો રૂપિયો એની પાસે, રોજના કરોડો રૂપિયા, 5-50 કરોડ રોજ ફેરવવા. હવે તમે મળી ન શકો. છે આપણે જેવો જ માણસ, પણ એનું પ્રારબ્ધ કાંઈક હશે. અને એને મળવું હોય નરેન્દ્ર મોદીને તો અહીંથી 15 દી પહેલાં એપોઇન્ટમેન્ટ લેવી પડે કે લાલજીભાઈ આવવાના, મળી શકશે. હવે એના 17 પ્રોગ્રામ મોદીના હોય. એ લાલજીભાઈને 10 ફોન કરે ને મોટે વચ્ચેના માણસોને 10 વખત ફોન કરે ને ત્યારે માંડ એપોઇન્ટમેન્ટ મળે. આ દિવસે એટલે વાગ્યા મળી શકશે. અને એમાં જો આ ન ગયા જય સ્વામિનારાયણ, તો તમે પુરુષોત્તમ નારાયણનો વિચાર કરો. કરોડો બ્રહ્માંડોના અધિપતિ આપણને ઓળખાય. આપણી ક્યાંય ગણતરી કરી? એકલા બેઠા હોય ત્યારે વિચાર કરો, આપણી ક્યાંય ગણતરી ખરી? શેરીમાં કોઈ આપણને નહીં ઓળખતું હોય. લ્યો, હું અહીં 30 વર્ષથી ખંડાવશું ત્યારે આ શેરીવાળા મને ઓળખે છે. તમે પંપિંગ સ્ટેશન પાસે જાઓ, મને કોઈ ઓળખે? લ્યો, તમે ભલે ગમે એટલે મારા વખાણ કરો. અરે સ્વામીએ તો ગુજરાત હલાવી નાખ્યું, લાખોને કંઠીઓ બાંધી, પણ આ પંપિંગ સ્ટેશન પાસે જાઓ મને કોઈ ન ઓળખે. લ્યો, ત્યાંની ક્યાં વાત કરો, આ થોડેક દૂર જાઓ, ન્યાય કોઈ મન ન ઓળખે. આપણી ક્યાંય ગણતરી નથી. આપણે માનીએ છીએ ને એ ખાલી અહંકાર જ છે આપણી પાસે. અને પુરુષોત્તમ નારાયણને કરોડો બ્રહ્માંડોના દેવતાઓ સતત હાથ જોડે. 33 કરોડ દેવ પુરુષોત્તમ નારાયણની ગણતરીમાં જરાય ન આવે, જરાય ન આવે. મુક્તાનંદ સ્વામીએ લખ્યું ને એની બેન ઉપર ખોટું નહીં. ભવ બ્રહ્માદિકને નિસ્તે મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્યો. આ બ્રહ્માના મોટેરા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, પણ એને પુરુષોત્તમ નારાયણ પાસે બેહવું હોય તો જગ્યા નથી લેવું. ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જગ્યા. ત્યાં તો ગોપાળન સ્વામી મુક્તાન સ્વામી તમે ભજન કરશો ને તો તમે અક્ષરધામ એની પાસે બેહો. આપણે કહીએ છીએ. કાલે જ હું સભામાં બોલ્યો હતો, સગનભાઈ ઝુંડાળા ધામમાં ગયા, એ કુટુંબને આશ્વાસન આપ્યું. મેં કીધું સગનભાઈ આજે અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની પાસે બેઠા છે. અને એ વાત સાચી. સ્વામિનારાયણને ઓળખ્યા એટલે એ ભગવાનની પાસે જવાનો.
અબજો મુક્તો ત્યાં હશે, ખરવો પદ્મ મુક્તો હશે, પણ તમે જાઓ એટલે ભગવાન તમને પાસે બેરો. તમને અનુભવ એવો થાય હું શ્રીજી મહારાજને પાસે જ બેઠો છું. આ ઓળખાણ કોની એ જ મોટો પ્રશ્ન છે. હું તો હાવ સાચું તમને કહું ને, કોઈ એકવાર ભગવાનનું નામ લે તો મને પગે લાગવાનું મન થાય. આ જીવ કેટલો ભાગ્યશાળી એમ, એની જીભે કોનું નામ નીકળ્યું એમ. મોદીનું નામ પડે તમે ઊભા થઈ જાઓ, પણ હવે ઇન્દ્ર મોદી કે પ્રધાન પુરુષ કે અક્ષરધામના મુક્ત જેની ગણતરીમાં એ સ્વામિનારાયણ ભગવાનનું નામ લીધું એટલે એ જીવ કાંઈ સામાન્ય ન હોય. આ સત્સંગની અમુક વાતો છે ને દુનિયાને ગળે ઉતરે એમ નથી ને એટલે પથરા ઉડાડે. આ બ્રહ્માંડના દેવને જેણે ઓળખ્યા છે આગળ કોઈને ઓળખ્યા નથી. એને ખબર નથી કે આવા કરોડો બ્રહ્માંડો છે અને એના માલિકો અલગ છે, એ કોઈને હજી ખબર નથી. ગજમાંથી પૂણે કાતી નથી ઝંડો લઈને ફરે. બાકી આપણે ભાગ્યશાળી વડતાલના હરિકૃષ્ણ મહારાજ ઓળખાય. 68 પૂનમ જેણે રામ પ્રતાપભાઈને મૂર્તિમાંથી બહાર આવીને હાર પહેરાવ્યા. 14 લોકના બ્રહ્માંડમાં તમે જાઓ, આવી મૂર્તિ ક્યાંય ના મળે. એ હરિકૃષ્ણ મહારાજનું તમને નામ લેવા મળે કે એકવાર દર્શન થાય, તમારા કરોડો જન્મના પૂર્ણ છે ને ઉપરથી ભગવાનની દયા છે ને ત્યારે આ તમને દર્શન થાય. બાકી હરિકૃષ્ણ મહારાજનું દર્શન ન થાય. આખા સંપ્રદાય લેવલે ભગવાને પોતાની મૂર્તિ એક જ વડતાલમાં પધરાઈ. અને તમે ડેરામાં જાઓ ને તો બધું ખેંચાણ ટોળું બધું ત્યાં જ ઊભો હોય. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ પ્રતાપી, ધર્મ ભક્તિ વાસુદેવ પ્રતાપી, પણ ટોળું તો હરિકૃષ્ણ મહારાજ પાસે ખેંચ્યા જ કરે છે જીવને. હું તમને લેવા આવ્યો તમે મારી સામે આવી જાઓ, ખેંચાય બધા ટોળા હરિકૃષ્ણ મહારાજ પાસે હોય. તમે જોઈજો ખરા ક્યારેક જાઓ ત્યારે, અખતરો તો કરીજો. 3 ડેરામાં પ્રતાપી દેવ પણ ખેંચાણ હરિકૃષ્ણ મહારાજ. અને પડે એના ટુકડા થાય. દર પૂનમે 100 માણસ તો મરી જવા જોઈએ, એક નહીં 100 માણસ. એ તમે મંગળાનો ભીડો જુઓ ને તમને ખબર પડે. પણ કોઈને નસકોરી ફૂટવા જેવું પણ કાંઈ નહીં. આ પુરુષોત્તમ નારાયણ બેઠા છે એનો પ્રતાપ નહીં, બીજું છે શું? તમે વિચાર તો કરો. સેકન્ડે આપણું ધ્યાન રાખે. આ તો માયાના જીવ, આપણને કદર નથી અને અખંડ અંબારી નથી શકતા. બાકી આ પુરુષોત્તમ નારાયણની વાત જુદી છે. હજી ઓળખવામાં બહુ મોટી ખામી. સંતોનો સમાગમ કરો, ગ્રંથો વાંચી અને એ ભગવાનને ઓળખો ને એ જેથી બરાબર ઓળખાશે ને તેથી કરોડમાં ઉઠી જશો ને તમારા પેટમાં પાણી નહીં હલે. દુઃખ આવે તો પેટમાં પાણી નહીં હલે. સુખ આવે છે તમે શકી નહીં જાઓ, તમે તમારી સ્થિતિમાં જ રહી શકશો. એક વખત એને ઓળખી લો બસ. ઓળખવામાં જે છે ને મજા એ બીજે ક્યાંય નથી. સહજાન સ્વામી મહારાજ.